કોરોનાના કારણે શાળાઓ બંધ છે ત્યારે રાજ્યમાં વાલીઓ દ્વારા ફી માફી માટે માંગણી ઉઠી છે। જામનગરમાં પણ ફી માફીની માંગ ઉઠી છે ત્યારે વાલીગીરી જન આંદોલન સમિતિના નેજા હેઠળ વાલીઓએ 50% ફી માફીની માંગણી કરી છે અને માંગણી સાથેનું આવેદનપત્ર શહેર જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યું હતું। તેની સાથે વાલીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો માંગણી સંતોષવામાં નહીં આવે તો શાળામાં જનતા રેડ કરવામાં આવશે। વાલીઓ હવે પોતાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરશે। ત્યારથી વાલીગીરી નામક એક જન આંદોલન ચાલુ કર્યું છે। શરૂઆત સોશિયલ મીડિયાથી કરી કેમ કે કોવિડ-19માં વધારે વાલીઓને ભેગા કરીએ અને સિચ્યુએશન ખરાબ થાય એટલા માટે થઈને સોશિયલ મીડિયાથી આ જન આંદોલન ચાલુ કર્યું છે। આનો હેતુ ફક્ત એટલો જ છે કે કોવિડ-19 દરમિયાન જે સ્કૂલો દાદાગીરીથી ફીસ ઉઘરાવે છે અને સંપૂર્ણ ફીસ ઉઘરાવે છે જ્યારે કે એટલો ખર્ચો છે નહીં અત્યારના સ્કૂલોને, એ માટે આંદોલન ચાલુ થયું છે। અને સરકારશ્રીને હવે જ્યારે હાઈકોર્ટે સરકારશ્રી ઉપર નિર્ણય મૂકી દીધો છે ત્યારે આજે ફક્ત જામનગર નહીં પણ અનેક જિલ્લાઓમાં વાલીગીરી હેઠળ જ રજૂઆત 12 વાગે બધા જ જિલ્લા અધિકારીશ્રીઓને થકી અમે મુખ્યમંત્રીશ્રીને કરીએ છીએ કે વાલીઓની તરફેણમાં એક સંવેદનશીલ નિર્ણય લે। વાલી તરીકે અમારી એવી રજૂઆત છે સરકાર પાસે અને સ્કૂલો પાસે કે જે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે એમાં ખરેખર કોઈ પાસે રોજગાર ધંધા નથી, બરોબર। અત્યારે માણસો જમવામાં એ લોકો કરકસર કરે છે, બહાર જમવા નથી જતા, એની જે ફી વધારો કરી છે તો અમે સરકાર એટલી આશા રાખી છે કે અમને 50%ની રાહત આપે, તેથી અમારું છોકરાનું ભવિષ્ય ન બગડે અને અમે ફી પે પણ કરી શકીએ। તો આ મુદ્દે વાલી ડાડુભાઈનું કહેવું છે કે વાલી તરીકે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકારે હાલના સંજોગો જોવા જોઈએ અને વાલીઓને 50% ફી માફી આપવા પર વિચારણા કરવી જોઈએ। આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી પ્રશ્ન ઉકેલાયો નથી। આમ હાલમાં રાજ્યમાં ફી માફીનો પ્રશ્ન સળગતો છે, જેને ઉકેલ લાવવા અદાલતે રાજ્ય સરકારને કામગીરી સોંપી છે ત્યારે સરકાર હજી સુધી કોઈ નિર્ણય પર આવી નથી। ત્યારે સવાલ એ થાય છે કે શું શાળા માફિયાઓ વિરુદ્ધનું આંદોલન વધુ ઉગ્ર બનશે કે કેમ? પરાક્રમસિંહ રાણા, નિર્માણ ન્યૂઝ, જામનગર।